કદાચથી વાત ન બેઠું ને તો મને દરિયાની વેલમાં સીધુડીને ખબર લાગી જાય હો. કોઈ લાગ્યો લાગ માંડે બધા જો લાગે તો પગલું સાંકળવા દઉં ને એ તમે તો વેરાઈને મને કારો સવારીઓ લાગી જાય. જેનો બાપ મરી જાય જન્મતા સગલ લૂટી જાય મારો બાપ ગરીબ મારું સાજર સાંભળું ગરીબ છે પણ મારી મેલડી ધૂપ બનાવવા વાળા સમજાવવા વાળા ઝાડવા મારી મેલડી ના હોય જો કમો તો મરવા દઉં તો મને મેલડી મને કોઈ લાગી જાય. પોતાના કુળના ભાગને જેના બાપની વધેલી દેવી હોય અજયના માથે ખેતરો જ્યાં પરિવાર માતાજી ભગવતી મારી ચાવડ ઘોડિયા અને ભલા મારા આવા સમયે મારા હોય મારાનો હગું હોય ધર્મ હોય ધર્મનું હગું હોય ખેતરો જ્યાં પરિવારે કદાચ માનવને તેડાઈ જાય છે પણ જગ્યા પાસે મારા દાદા નાયકની દેવીનો મારી પંચની દેવીનો વાયુ નાયકની છે પણ તો કદાચ તમારા ઓઢવાની તમારી દેવીને કદાચ જો દોઢ ઝાડ લઈને આવ્યા હોય
પછી મારી ચાવડી હોય, મારી મોમાઈ હોય, મારી ખોડિયાલ હોય, મારી ધાવડી હોય. પણ ભુવાઓ જો તમારા કણ ભાગને જો તમારા બાપની દેવી ભજેલી હોય, કદાચ તમારા વડવાએ તેનો તરસ્યો અને ગુગરનો ગાંઠિયો જમાડ્યો હોય, અને જો મારી ચાવુના માંડવાની મારી પણ જો ભુવા ખમા નોટ કે ને તો ભુવા તમારી દેવીને કોક વાદીનો કોક કરડિયામાં લઈ અને સીમાડે કદાચ હાલી નીકળો કોઈ કમાઈ નહીં, પણ તમારી 171 પેઢીની માલિકા જો તમારો વડવો તમારી દેવીને જમાડી ગયો ધૂપની ધુવાળો દીધો હોય, અને જેના વડવા આરે જો જેની દેવી મહાળમાં ઢકી ગઈ હોય ને ભુવાથી ખમા ન કમાય, અને કા તમારો કદાચ વડવો 5-25 અડાડે બાજરે આપણે તમારી દેવીને વેચી દીધી હોય, અને કા કોઈ દીકરીને ડાયજામાં દઈ દીધી, અને કા પાનેલીના સીમાડે માતા મેલી લાવ્યો હોય ને એ ભુવાથી ખમા ન કમાય. નહીં તો જેના બાપની દેવી જો કળા કાઢ્યા રહેતી હોય, અને જો દેવી પૂજકનો દીકરો હાથ કરો અને મારી ગાયત્રી દેવી જો આવે લઈને તો ભુવો તમારી દેવીને મહાળમાં બતાવી દીધી હોય. મારી મોમાઈ હોય, મારી ચાવડ હોય, મારી ખોડિયાર હોય, મારી ધાવડી હોય, મારી બેન હોય, અને જેનો મારી કેરડીનો વિશ્વા હોય, મારી ગજરાનો વિશ્વા હોય, મારી સુગરનો વિશ્વા હોય, અને ભલા મારા એ મારી ચાવડનો માંડવો લોડાવા જઈ અને જો આપણે પત્ની દેવીને પેલા ટકોરો મારે અને અમે પત્ની દેવી જો ખભામાં ખોટ કરવા જઈને તો આપણે પત્ની દેવીને સારો સહાયો રાખી જાય. ગામનો સીમાડો રમીને એટલે માથું પાછળ કહેવાય, અને તમને કદાચ જો મારી ચાવડનું વાયક આવ્યું હોય અને ભુવાઓ તમારી દેવીઓને કદાચ